તો ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીના જ્યારે મતગણતરી શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીનો સમયની જો વાત કરવામાં આવે તો ભાજપની જીત ધીમે ધીમે આગળ વધી રહી છે, કમળ ખીલતું જઈ રહ્યું છે। ત્યારે 6 બેઠકો પર અત્યારે જીત હાંસલ કરી ચૂકી છે અત્યારે ભાજપ। ત્યારે આ જ અંગે વધુ વિગત જણાવવા માટે અમારી જોડે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા એડિટર અભિજીત ભટ્ટ। અભિજીત ભટ્ટ, અત્યારે જે પ્રમાણે 6 બેઠકો પર ભાજપનું કમળ ખીલતું જોવા મળી રહ્યું છે, પરંતુ માત્ર 2 બેઠક એવી છે કે જ્યાં હજી સુધી કમળ ખીલ્યું નથી તેવા જ્યારે સમાચારો સામે આવી રહ્યા છે। ત્યારે હવે 2 બેઠકો પર ભાજપનો વિજય ડંકો વાગશે કે નહીં, આપ જણાવવા અંગે। જી નિષ્ઠા જણાવી દઉં તો જે પ્રકારે 8 બેઠકોની પેટા ચૂંટણી યોજાઈ અને પેટા ચૂંટણી બાદ જે મતગણતરી હાથ ધરવામાં આવી હતી, સવારે 8 વાગ્યાથી મતગણતરી હાથ ધરાઈ હતી અને શરૂઆતના તબક્કામાં થોડાક સમય સુધી કોંગ્રેસનો ઉમેદવાર આગળ રહેતા હતા, પરંતુ પછી જેમ જેમ મતગણતરી આગળ વધતી ગઈ તેમ તેમ કોંગ્રેસના ઉમેદવારો પાછળ પડતા ગયા અને ભાજપ સરસાઈ મેળવતું ગયું અને અત્યાર સુધીમાં જે પરિણામો સામે આવ્યા છે તેમાં જોઈએ તો 6 બેઠકોના પરિણામ જાહેર થઈ ગયા છે અને જે પ્રકારે પરિણામો જાહેર થયા છે એ તમામે તમામ ભાજપના પક્ષમાં રહ્યા છે અને ભાજપનો ભગવો લહેરાયો છે અને બાકીની જે 2 બેઠકો છે 2 બેઠકો પર પણ ભાજપનો ભગવો લહેરાય એવા પૂરેપૂરા શક્યતાઓ છે, કારણ કે જે રીતની સરસાઈ છે કોંગ્રેસના ઉમેદવારની સામે જે સરસાઈ પડી છે એ સરસાઈ કાપવી કોંગ્રેસના ઉમેદવાર માટે મુશ્કેલ છે, કારણ કે હવે બહુ થોડાક જ રાઉન્ડ બાકી રહ્યા છે મતગણતરીના। ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે 8 બેઠકો જે કોંગ્રેસના ફાળે હતી જે 2017 વિધાનસભા ચૂંટણી પછી, એ 8 બેઠકો ભાજપે પોતાના પક્ષમાં લઈ અને જે પ્રકારનું આખું ક્લીન સ્વીપ કર્યું છે તે ચોક્કસ કોંગ્રેસ માટે એક આઘાતજનક સમાચાર કહી શકાય, કારણ કે અને બીજું કહીએ તો દિવાળી હવે નજીક છે, 2 દિવસ પછી દિવાળી શરૂ થવાની છે। ત્યારે કોંગ્રેસના ખેમામાં જે પ્રકારનો અંધારપટ છવાઈ ગયો છે, જે પ્રકારની સન્નાટો છવાયો છે, ત્યારે સામે પક્ષે ભાજપના કાર્યાલયમાં અને ભાજપના કાર્યક્રમોમાં ઉત્સાહ છે અને જશ્નનો માહોલ છે અને દિવાળી પહેલા જ દિવાળીના ફટાકડા ફૂટવા માંડે। ત્યારે ચોક્કસ જે પ્રકારે 8 બેઠકો માટેનો જે દાવો કોંગ્રેસ દ્વારા કરવામાં આવતો હતો કે 8 બેઠકો પર કોંગ્રેસ વિજય થશે, પરંતુ એ કોંગ્રેસનો દાવો પોકળ સાબિત થયો છે, કારણ કે કોંગ્રેસની જૂથબંધી નડી છે અને કોંગ્રેસે જે પ્રકારનો પ્રચાર કર્યો હતો, જે પ્રકારે કોંગ્રેસે પ્રચાર શરૂ કર્યો હતો, જે કોંગ્રેસના ધારાસભ્યોના જવાથી ખાલી પડી આ સીટો તેને પર પેટા ચૂંટણી યોજાઈ ત્યારે કોંગ્રેસે જે ઉમેદવારોને ભાજપે ટિકિટ આપી હતી 5 ઉમેદવારોને, એ ભાજપના 5 ઉમેદવારોને ગદ્દાર તરીકે ગણાવ્યા હતા અને ગદ્દાર તરીકે તેમનો પ્રચાર શરૂ કર્યો હતો। અને ખાસ વાત કરું તો જે પ્રકારે 2 નવેમ્બરે એટલે કે મતદાનના આગલા દિવસે વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું હતું કે મતોનું દાન થાય, વેચાણ ના થાય અને જો ગદ્દાર જીતશે તો ગુલામી પાછી આવશે એવું લખ્યું હતું। પરંતુ જે રીતે પ્રજાએ આ મત વિસ્તારોની પ્રજાએ જે પ્રકારે કોંગ્રેસને જાકારો આપ્યો છે ત્યારે ચોક્કસ એક સેટબેક મળ્યો છે અને બેકફાયર થયું છે જે પ્રકારના પ્રચાર કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત બીજી નવાઈની વાત એ છે કે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે કોંગ્રેસે એક CD રિલીઝ કરી હતી અને વાયરલ કરી હતી। એમાં સોમા ગાંડા પટેલ જે કોંગ્રેસના પૂર્વ વિધાયક છે એ લીંબડીના, અને એમણે એ સીડીમાં એવો દાવો કર્યો હતો કે ભાજપ દ્વારા ભાજપના એક વ્યક્તિએ પૈસા આપ્યા હતા અને એમણે મને રાજીનામું આપવા કીધું એટલે રાજીનામું આપી દીધું હતું। અને આ રીતે જે દાવો કર્યો હતો કે ભાજપ કોથળીઓના જોર ઉપર કોંગ્રેસના ધારાસભ્યોને તોડી રહી છે, ખરીદી રહી છે, તે દાવો પણ બેકફાયર થયો હતો અને જે પ્રકારે બુમરેંગ સાબિત થઈ રહ્યા છે આ બધા દાવો બુમરેંગ સાબિત થયા પેટા ચૂંટણીમાં। તો આજે જે પેટા ચૂંટણીના પરિણામો આવ્યા અને લગભગ 1 વાગ્યાની આસપાસ ચિત્ર સ્પષ્ટ થવા માંડ્યું ત્યારે કોંગ્રેસે પોતાની હાર સ્વીકારી લીધી છે। કોંગ્રેસે હાર સ્વીકારી લીધી છે અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું હતું કે જે પ્રકારે પ્રજાએ જનાદેશ આપ્યો છે તેને નતમસ્તક સ્વીકારીએ છીએ। તો જે પ્રકારનું કોંગ્રેસને બેકફાયર થયું છે, કોંગ્રેસના જે પણ દાવા હતા બધા બેકફાયર થયા છે, કોંગ્રેસે જેટલા પણ પ્રચારના મુદ્દાઓ મૂક્યા હતા બધા બુમરેંગ સાબિત થયા છે। તો આવનારા દિવસોમાં જે પ્રકારે કોંગ્રેસ અત્યારે
કશું જ નથી કે એમ કહીએ તો ચાલે, તો એ પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે કે કોંગ્રેસ સાફ થઈ ગઈ છે. અહીંયા કોંગ્રેસનું નામો નિશાન મટી રહ્યું છે. ત્યારે કોંગ્રેસના નેતાઓએ પણ પોતે આંખ ઉઘાડીને આ બાબતે આત્મમંથન કરવું જોઈએ, ચિંતન કરવું જોઈએ, એવી અત્યારે ચોક્કસ છે. પરંતુ જે રીતે ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો હતો અને જે પ્રકારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે પત્રકાર પરિષદ યોજી હતી. પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટ કહ્યું હતું કે આ તો 2022નું ટ્રેલર છે અને કોંગ્રેસના જૂઠાણાને પ્રજાએ સ્વીકાર્યું નથી, કોંગ્રેસને જાકારો આપ્યો છે અને કોંગ્રેસ એના જૂઠાણાને સહારે જીતવા ગઈ હતી ચૂંટણી, પરંતુ પ્રજાએ તેને જાકારો આપીને તેમને ધોબી પછાડ આપી છે. ત્યારે ચોક્કસ 2022ની ચૂંટણીઓનું આ ટ્રેલર હતું. પરંતુ જે હવે જિલ્લા પંચાયત કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે અને મહાનગરપાલિકાની ચૂંટણી આવવાની છે, એમાં પણ ભાજપ આ રીતે જ આગળ વધશે એવી એમણે આશા વ્યક્ત કરી હતી. અને CR પાટીલ પ્રદેશ અધ્યક્ષ ભાજપના એવું કહ્યું હતું કે જે પ્રકારે કોંગ્રેસે અપપ્રચાર કર્યો, કોંગ્રેસે જે અમારા ઉમેદવારો માટે ખરાબ શબ્દો યુઝ કર્યા, ગદ્દાર કયા, ત્યારે ચોક્કસ પ્રજાએ પણ આ બાબતનો જવાબ આપી દીધો છે. પ્રજા ભાજપને સ્વીકારે છે, ભાજપના વિકાસના કામોને સ્વીકાર્યા છે. ત્યારે ચોક્કસ કોંગ્રેસે પણ હવે સમજી લેવાની જરૂર છે કે કોંગ્રેસ કશું જ નથી અને આ ચૂંટણીઓ એક એમને માટે એક શીખ સમાન સાબિત થશે. કારણ કે જે પ્રકારે કોંગ્રેસને 8 બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે, ત્યારે કોંગ્રેસે પણ આ બાબતે વિચારવું જોઈએ. અને જે પ્રકારે કોંગ્રેસના નેતાઓની જૂથબંધી છે, એ જૂથબંધી દૂર કરવા માટે પણ એ લોકો વિચારવું જોઈએ. કારણ કે કોંગ્રેસના નેતાગીરીઓની અંદરની લડાઈને કારણે, આંતરિક લડાઈના કારણે જ કોંગ્રેસ દિવસે ને દિવસે ધોવાતી જઈ રહી છે અને ધોવાઈ ગઈ છે. અને આ પેટા ચૂંટણીમાં પણ દેખાઈ આવ્યું છે કે 8 બેઠકો ગુમાવીને કોંગ્રેસે કશું ઉકાળ્યું નથી. માત્ર ને માત્ર તેમના કાર્યકર્તાઓમાં નારાજગી ફેલાઈ છે. ત્યારે ચોક્કસ આવનારા દિવસોમાં કોંગ્રેસે પણ આ બાબતે વિચારવા જેવું છે એવું લોકો માની રહ્યા છે. જી નિષ્ઠા. અભિજીત ભટ્ટ, જે પ્રમાણે 2017માં 8 બેઠકો કોંગ્રેસ તરફ હતી, પરંતુ હવે તો ચિત્ર બદલાઈ રહ્યું છે. આનો સીધો અર્થ એ તો નથી ને કે કોંગ્રેસ ગુજરાતમાંથી કોંગ્રેસના સુપડા સાફ થવાનું? ચોક્કસ એવું કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે 2014માં પ્રધાનમંત્રી બન્યા અને તેમણે જે એ વખતે કહ્યું હતું કોંગ્રેસ મુક્ત ભારતનો નારો આપ્યો હતો અને કોંગ્રેસ મુક્ત ભારત કરવાની એક લિટરલી ઝુંબેશ ચાલુ થઈ હતી. અને બીજા અન્ય રાજ્યોમાંથી પણ કોંગ્રેસના સુપડા સાફ થવા માંડ્યા હતા. ઉત્તર પ્રદેશ હોય, મધ્યપ્રદેશ હોય, બિહાર હોય કે પછી કોઈ પણ નાનું રાજ્ય, ત્યાં કોંગ્રેસના સુપડા સાફ થયા હતા. ત્યારે ચોક્કસ ગુજરાતમાં પણ કોંગ્રેસના સુપડા સાફ થવાની તૈયારીમાં છે. કારણ કે 2017માં વાત કરીએ તો 2017માં કોંગ્રેસે સારું પ્રદર્શન કર્યું હતું ને 79 બેઠકો જીતી હતી. પરંતુ જે રીતને પક્ષની અંદરની જે લડાઈ છે, પક્ષના નેતાઓની આંતરિક લડાઈ છે, આંતરિક જૂથબંધી છે, તેને કારણે કોંગ્રેસ દિવસે દિવસે ખતમ થતી ગઈ અને આજે એવો વખત આવે છે કે કોંગ્રેસના સુપડા સાફ થઈ રહ્યા છે અને કોંગ્રેસ આવનારા દિવસોમાં સંપૂર્ણપણે સાફ થઈ જાય એવી શક્યતાઓ નકારી શકાય નહીં. જી નિષ્ઠા. અભિજીત, આ જે જીત પ્રાપ્ત થઈ છે તેમાં કયું પ્રબળ કારણ જવાબદાર હશે કે જે જીત હાંસલ કરી શકનારું છે? જે પ્રકારે ભાજપનું માઇક્રો પ્લાનિંગ છે, ચૂંટણીઓ માટેનું માઇક્રો પ્લાનિંગ હોય છે, ભાજપ પહેલેથી જ જ્યારથી સત્તા પર આવ્યું છે ત્યારથી નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વમાં જે ચૂંટણી લડ્યા ભૂતકાળમાં અને જે પ્રકારનું માઇક્રો પ્લાનિંગ કરવામાં આવે છે ભાજપમાં, અને માઇક્રો પ્લાનિંગના આધારે પેજ કમિટી પણ બનાવવામાં આવે છે અને બૂથ લેવલનું મેનેજમેન્ટ કરવામાં આવે છે. ત્યારે બૂથ લેવલનું મેનેજમેન્ટ કારગત નીવડ્યું છે ભાજપ માટે દરેક ચૂંટણીઓમાં, અને આ વખતની 8 બેઠકોની પેટા ચૂંટણીમાં પણ કારગત નીવડ્યું છે. અને એને કારણે જ 8 બેઠકો જે કોંગ્રેસની જોલીમાં હતી એ કોંગ્રેસ પાસેથી આંચકી લઈને જે પ્રકારે ભાજપે પોતાનો એકો જમાવ્યો છે, ત્યારે ચોક્કસ કહી શકાય કે ભાજપનું જે માઇક્રો પ્લાનિંગ છે, બૂથ લેવલનું મેનેજમેન્ટ છે, એને કારણે ભાજપને ફાયદો થતો થઈ રહ્યો છે. અને બીજું એક ખાસ વસ્તુ કહું તો જે પ્રકારે આદિવાસી બેલ્ટની વાત કરીએ તો આદિવાસી વિસ્તારોમાં
કોંગ્રેસનું વર્ચસ્વ વર્ષોથી રહેલું છે. ખાસ કરીને ડાંગ જિલ્લા અને વલસાડ જિલ્લાનો આદિવાસી વિસ્તાર છે, આદિવાસી પટ્ટો છે, ત્યાંના જે આદિવાસી બેઠકો છે ત્યાં આગળ કોંગ્રેસનું વર્ચસ્વ જોવા મળ્યું છે. પરંતુ આ વખતે જે પેટા ચૂંટણી યોજાઈ અને જે પ્રકારની પેટા ચૂંટણીમાં ડાંગ જિલ્લાની ડાંગ બેઠક અને વલસાડ જિલ્લાની કપરાડા બેઠકની પેટા ચૂંટણી હતી, આ બંને બેઠકો કોંગ્રેસ પાસે હતી. વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે. આ બંને બેઠકો પર વર્ષોથી કોંગ્રેસના જ ઉમેદવાર વિજયી થયા છે. પરંતુ આ વખતની પેટા ચૂંટણીમાં ભાજપના માઇક્રો પ્લાનિંગ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, જે પોતે દક્ષિણ ગુજરાતના છે અને દક્ષિણ ગુજરાતના હોવાને કારણે એ જે વિસ્તારો છે, આદિવાસી વિસ્તારો છે, ત્યાંના લોકોની જે સમસ્યા છે તેને પારખીને તેમણે જે પ્રકારના કામો કર્યા, તો પ્રચાર કર્યો એ વિસ્તારોમાં, તેને કારણે ડાંગ બેઠક અને કપરાડા બેઠક જે વર્ષોથી કોંગ્રેસના કબજામાં હતી, એ આજે ત્યાંથી કોંગ્રેસ મુક્ત કરાવી દીધી છે અને ભાજપે પોતાના હસ્તક કરી લીધી છે. જી નિષ્ઠા. જે અભિજીત, કેટલાક લોકોએ એવી પણ વિગતો આપી હતી કે જે સરકાર સત્તામાં હોય તેના કારણે જે પણ કામો છે એ ખૂબ જ સરળતા રીતે ખતમ થતા જોવા મળી રહ્યા છે. પરંતુ બીજી બાજુ જો વાત કરવામાં આવે ઉમેદવારોની, તો ઉમેદવારોએ પણ આ જ કારણ ધરીને જ્યારે કોંગ્રેસમાંથી હાથ છોડી રહે ત્યારબાદ ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો છે. તો આ જીત પાછળ શું આ પણ કારણ હશે ખરા? જી ચોક્કસ. જે પ્રકારે ભાજપના ઉમેદવારો જીત્યા છે, ભાજપ જીત્યું છે, 5 ઉમેદવારો કોંગ્રેસમાંથી આયાત કરેલા હતા. પાંચે પાંચ ધારાસભ્યો હતા કોંગ્રેસના. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ ઉપર ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા, અને પછી ત્યાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા. ત્યારે એ વખતે તમામ ધારાસભ્યોએ એ વખતે કહ્યું હતું કે ભાજપની સરકારમાં કામ ચાલે છે, ભાજપની સરકાર છે ત્યારે વિકાસના કામો થઈ રહ્યા છે અને વિકાસના કામો અમારા મત વિસ્તારમાં પણ થાય. અને કોંગ્રેસમાં જે પ્રકારની નેતાગીરી છે, કોંગ્રેસની નેતાગીરી છે, પ્રદેશ નેતાગીરી છે કે મોવડી મંડળ છે, કોંગ્રેસમાં કોઈ જાતની નેતાગીરી સંવાદ કરતી નથી. કોંગ્રેસમાં ભારે અસંતોષ છે, કાર્યકરો પણ નારાજ છે. આવા બધા મુદ્દા ધરીને એ લોકોએ જે રાજીનામા આપ્યા અને ભાજપમાં જોડાયા, અને ભાજપમાં જોડાતા જ એ લોકોએ એવું પણ કહ્યું હતું કે ભાજપમાં જોડાયા છે ત્યારે જો આવનારા સમયમાં ટિકિટ આપવામાં આવશે અને અમે જીતીશું તો અમારા મત વિસ્તારનો વિકાસ થશે અને વિકાસના કામો કરીશું, એવી એમણે હૈયાધારણા પણ આપી હતી. અને આજે હવે એ 5 ઉમેદવારો જેને ગદ્દાર ગણ્યા હતા કોંગ્રેસે, એ 5 ઉમેદવારો જીતી ગયા છે. ત્યારે કોંગ્રેસ માટે એક સબક સમાન આ પેટા ચૂંટણી કહી શકાય. જી નિષ્ઠા. જે આવા સમગ્ર માહિતી આપવા બદલ. તો જે પ્રમાણે અત્યારે ભાજપનો ભગવો ઠેર ઠેર લહેરાઈ રહ્યો છે, જે પ્રમાણે વિજયના ડંકા પણ વાગી ચૂક્યા છે અને કમળ ખીલતું પણ જોવા મળી રહ્યું છે. આ પરથી સ્પષ્ટપણે જણાઈ આવ્યું છે કે ભાજપની રણનીતિ સ્પષ્ટપણે જીતતી જોવા મળી રહી છે અને જે પ્રમાણે કોંગ્રેસના જે દાવાઓ હતા તે પોકળ સાબિત થતા જોવા મળી રહ્યા છે. અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.